કે પરમાત્માની પ્રાપ્તિ જેને કરવી છે એને અંતઃકરણ વિશુદ્ધ બનાવવું પડે, મન નિર્મલ કરવું પડે. અને બહુ ધ્યાનમાં લેજો, રામાયણની આ ચોપાઈ છે, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. પરમાત્મા કહે છે કે મને જેના જીવનમાં કપટ હોય તો એ કપટી વ્યક્તિ મને નથી ગમતી. છલ વાળો માણસ, છિદ્ર વાળો માણસ એ મને નથી ગમતો. જેનામાં ભાવ નથી એ મને નથી ગમતો. હવે બરાબર ધ્યાનમાં રાખો કે તમે તમારી પત્નીને પ્રેમ કરો છો. હાથના મારે પૂછવું છે ખાલી આમાં બોલો ના, બોલો જોરથી બોલો. મારે હા, બે સાથે આવ્યા છો ને તો બોલો. જો પત્નીને પ્રેમ કરો છો, તમારા પુત્રને પ્રેમ કરો છો, બહુ ધ્યાનમાં લેજો. ઈશ્વરને તમે પ્રેમ કરો છો? હા, તો હવે સમજો. પ્રેમ જેને તમે કરતા હોય એની પાસે તમારી કોઈ વાત છુપી ના હોય. આ સીધું લોકો પાસે હોય છે પણ પામેલા નથી હોતા એકબીજાને. 60-80 વર્ષ સુધી હારે રહે, નજીક જ હોય, પાસે જ હોય, પણ પામેલા નથી હોતા. પામવું એનો અર્થ એ છે કે ત્યાં આગળ દ્વૈત મટી જાય, અદ્વૈત નિર્માણ થાય. પ્રેમ હોય ત્યાં આગળ કોઈ વાત છુપાવવાની રહેતી નથી. તમે જો ભાગવતની કથા છે, મૂળ અવાંતર કથામાં આ વસ્તુ આવી છે કે નારદજીએ જ્યારે સુખદેવજી મહારાજ જે પ્રાગટ્ય થાય પહેલા જે વાત જે કથા છે એમાં માં પાર્વતીની પાસે જઈને એમ કીધું, પાર્વતી અંબાએ પૂછ્યું કે તમે કેમ દેખાતા નથી? તો કે શું દેખાવ? બોલે કેમ? તો કે ઘરમાં જાઉં છું તો પતિ પત્નીમાં પ્રેમ જેવું કંઈ દેખાતું નથી. પાર્વતી અંબાએ કીધું કે અમારા ત્યાં તો અમારે બંને વચ્ચે પ્રેમ છે. અને નારદજીએ પછી જે વાત કરી કે પ્રેમ હોય તો તમને બધું ભગવાન કહી દેવા જોઈએ. બોલે તમને શું વાત કરું કે મંત્ર તો ગુપ્ત રાખવો પડે, પોતાની પત્નીને પણ મંત્ર ન કહેવાય. તો એ મંત્ર એમની પાસે જે છે એ મંત્ર પણ મને એમને કીધો. એટલો મને પ્રેમ કરે, કોઈ પણ વાત મારાથી છૂટી રાખતા નથી. ત્યારે નારદજીએ કીધું કે સાહેબ પૂછી લેજો ને કે ગળામાં જે ખોપરી લગાવી છે બધી એ કોની છે? એમ પૂછજો, તમને ખબર પડી જશે. તમારે તો કેટલા જન્મ થયા, એમને તો એ તો એ રીતે કઈ છે ને, અજન્મા છે. તો એનું રહસ્ય તમને કીધું, છુપાયું ક્યાં હતા? તો મારે તમને એ કહેવું છે કે તમે ઈશ્વરની પાસે છુપાવો છો ત્યાં સુધી કપાય. અને બોલો છુપાઈએ છે કે નહીં? હોઈએ સાહેબ કેવા હાવ, અને સામે જઈને પાછા. અને કપટપૂર્ણ વ્યવહાર આપણા છે. તમે જુઓ, હે ભગવાન તારી કૃપાનું આ બધું છે, એ અમને દીધું છે, પણ દેવાનું આવશે ત્યારે અમે નહીં દઈએ. બાકી દીધેલું સારું છે એ વાત 100% નથી, પણ અમે કોઈનું લીધું પછી દેતા છીએ નહીં, એટલે અમારે દેવાનું કંઈ રહેતું નથી. આપણે કપટપૂર્ણ વ્યવહાર, આપણે છલિયા છીએ, આપણે છેતરવામાં માહેર છીએ. જ્યાં સુધી આ વસ્તુઓ ન નીકળે ને ત્યાં સુધી સાહેબ પરમાત્માની પ્રાપ્તિ શક્ય નથી. નિર્મલ મન જેને સો મણી પાવા, તો એ મનને નિર્મલ બનાવે એવું સાધન કહ્યું તો એ ભાગવતની કથા છે. એક વસ્તુ ધ્યાનમાં લેજો, આ જગતમાં સાહેબ કલિકાળમાં બીજું કંઈ બગડ્યું નથી, કંઈ બદલાણું નથી, કેવલ માનવીનું મન બગડ્યું છે. ઓરડા મોટા થયા છે, મન ટૂંકા થયા છે. પહેલા માણાના ઘરમાં સાહેબ 2 રૂમ હતા, એમાં 22 જણા રહેતા હતા. કેવી રીતે રહેતા હશે? 2 માં 22 જણા રહેતા હતા, 22 ખુશ હતા. અને આજે 2 જણા છે અને રૂમ 4 છે, છતાં હમાતા નથી.
માણાના મન બદલાણા છે સાહેબ. મા બાપ ઘરમાં રાખી શકાતા નથી, કૂતરા પાળી શકાય છે. હું અમદાવાદ ગયો પછી મને ખબર પડી કે માણાને કૂતરા હારે નાતા જબરદસ્ત થઈ ગયા. સવારમાં જે ઘરના કામકાજ કરવા ના ઉઠે એ બેન કૂતરું લઈને ફરે. બોલો, કૂતરા લઈને નીકળે, કૂતરું લઈને નીકળ્યા. આપણે કહીએ હા, પાછા એને બોલાવે, એના નામથી બોલાવે છે, એના નામથી બોલાવે. મને પછી ખબર પડી કે આ લોકો કપડા ટૂંકા શું કામ પહેરવા માટે? પ્રયાસ એમનો એ છે કૂતરું નથી પહેરતું એવું કઈ. ખબર નહીં, માણા રૂપિયા કમાય એટલે ઉપરથી સાહેબ કપડા સારા પહેરતો થાય. એમ જેમ જેમ મારા ભાઈ પૈસો આવતો થયો એમ એમ કપડા કાઢ્યું, કાઢકાને કપડા કાઢીને પૈસો કમાડો. સમજાણું? પૈસો કમાવામાં ઘણા કપડા ઉતારી નાખે છે, સિદ્ધાંતોને એવે મૂકી દે છે. શ્રીમદ ભાગવતનું સૂત્ર છે કે આ જગતમાં કલિકાળમાં બીજું કંઈ બગડ્યું નથી, કેવલ મન બગડ્યું છે. અને મન બગડવાનું કારણ શું થાય? મન બગડવાનું કારણ તમારું ચિંતન રામનું છૂટીને કામનું થયું છે. કામના ચિંતનને લઈને મન બગડ્યું છે. અને એક વસ્તુ ધ્યાનમાં લેજો, કામના ચિંતનથી જીવનું મંગળ ક્યારેય થતું નથી. જીવ પોતાનું મંગલ ઈચ્છતો હોય, કલ્યાણ ઈચ્છતો હોય તો એને ચિંતન રામનું કરવું, શ્રી હરિનું ચિંતન એને જીવનમાં રાખવું. જે ભગવાન છોડી અને ભોગમાં ડૂબકી લગાવે છે એના જીવનમાં ક્યારે મંગલ એનું સદાતું નથી. જીવન મળ્યું છે ત્યારે સાહેબ તમારો અંતકાળ સુધરે અને પરમાત્માની સાથે તમારી મુલાકાત થઈ જાય એમ ઈચ્છતા હોય તો જીવનમાં ભગવાનને મુખ્ય બનાવો. ભગવાન સિવાયની વાતોને ગૌણ કરી નાખી દેવો. ભગવાન સાથેનો નાતો મારો મજબૂત રહે એને માટેના પ્રયાસો કરજો. જગત આખું છૂટી જાય તો ચાલશે, પણ ભગવાન ન છૂટે એનું ધ્યાન રાખજો. સુતજી મહારાજ સૌનકાદી ઋષિઓની સામે કહે છે, કથાના પ્રારંભે મેં કીધું તો એ વાત મુકાઈ કે હે સૌનકાદી ઋષિઓ, ભાગવતની કથા એ જીવને પ્રાપ્ત થાય છે જેના જન્મ જન્માંતરના પુણ્ય ઉદીયમાન થયા હોય. ધન્યવાદ જેવા ઘટે અમે આજે સુખાભાઈને પૂછ્યું, મહાદેવનગરથી આવ્યા છે, મેં કીધું બદ્રીનાથ જવાનું એ બાજુ જવાની કંઈક તમારી વાત હતી તો બાપુ વિચાર મોડો થયો છે. વિચાર મોડો થાય છે અહીં કથામાં. અને એક વસ્તુ ધ્યાનમાં લેજો, ભગવાનની કથા 4 ધામની યાત્રા કરાવે છે. હમણાં તમને બદ્રિકાશ્રમ લઈ જવું, આટલું દોડી શું કરવા જવું છે? અહીંથી જ પહોંચી જવાય એવું છે? બદ્રિકાશ્રમ અહીં બેઠા બેઠા જવાય. કોઈ પણ કથા જે છે 4 પ્રકારની ઉપાસના સિદ્ધ કરે છે. નામ ઉપાસના, ભગવાનના રૂપની ઉપાસના, ભગવાનના ગુણની ઉપાસના અને ભગવાનના ધામની ઉપાસના. અહીંયા આગળ તમે હશો એટલે ગંગાસાગર જવાના, કપિલ ભગવાન ગંગાસાગર સાહેબ, તો ત્યાં ગંગાસાગર જવા મળશે. તમને મધુવનમાં જવા મળશે, વૃંદાવનમાં જવા મળશે. હવે તમારે ખાલી 4 ધામ જવું છે, વૃંદાવન જવું છે. ઘણા કહેલા વળતી વખતે મથુરા એટલે અહીં લાવવાનું, મથુરા અહીંયા જવાનું હોય, અહીં આવે, અહીં આવે. કૃષ્ણ ગોકુળ લઈને આવશે, ગોપાળકો લઈને આવશે. જો દર વખતે હું કડક રહું થોડો કે ના જ જવા દઉં કોઈ, પણ આ વખતે હું કોઈ કહેતો નથી. વહેતું પડે તો આપણે કોઈ કહેતા નથી. જ્યાં ભલે કઈ વાંધો નહીં, ભલે જાઓ જાઓ લેટ કરો એમ કરી મોકલી દઈએ છીએ. કારણ કે મને ખબર છે કે આ વખતની આ ભગવાનની કથા થાય એ ભાગશાળીઓ સિવાય બધા પ્રાપ્ત થવાની નથી. જેટલા ઉપર ઈશ્વરનો અતિ અનુગ્રહ છે એટલા બે, પણ બાકી તો સુતજી મહારાજ સૌનકાદી ઋષિઓની સામે કહે છે, જન્માંતરના પુણ્ય ઉદીયમાન થયા હોય ત્યારે શ્રીમદ ભાગવતની
માર્ગની કથા તમને પ્રાપ્ત થાય છે અને પછી ધીરે રહીને વક્તા વચ્ચેથી હટે છે. એક વસ્તુ ધ્યાનમાં લેજો, કોઈ વક્તા એમ કહેતો હોય ને સાહેબ કે હું કથા કરું છું તો સમજજો કે એની કથામાં ભગવાન ના હોય. ભગવાનની કથા કોઈ વક્તાની, કોઈ અસામાન્ય માણસની તાકાત નથી કે ભગવાનની કથા ગાઈ શકે. ભગવાનનું નામ પ્રત્યેક વ્યક્તિ લઈ શકતો નથી. ઈશ્વર બોલાવડાવે ને તો જ ભગવાનનું નામ બોલી શકાય છે. ઈશ્વર બોલે તો જ ભગવાનની કથા ભગવાન સ્વયં કરે તો જ થઈ શકે. બાકી આ કથા કોઈ વક્તાની તાકાત નથી કરી શકાય. અને જ્યાં સુધી હું ન મરે ત્યાં સુધી હરિ પ્રગટ થતો નથી. અમને એક વક્તા મળેલા અમારી શરૂઆતના કાળમાં, અમારી પહેલાની કથા કરે એટલે એ વખતે એમને મને કીધું, અમે અમારા એક ગામમાં કથા ત્યારે મેં કીધું તો કહે છે તમારી કથામાં હું આવીશ. અત્યારે કીધું એટલે અમે કીધું તમે ના આવતા. એટલે બોલ્યા કે તો મેં કીધું અમારી કથા નથી. બોલે કેમ તમારી પોળ મરાઈ ગયા છે ને આ થયું છે? મેં કીધું એ પોળ એક રીતિ રિવાજ પ્રમાણે મરાયા હોય પણ આપણી કથા ના હોય, આપણી કેવલ વ્યથા હોય. કથા તો મારા હરિની હોય, ભગવાનની હોય. એટલે અમારી કથામાં નહીં, ભગવાનની કથામાં તમે આવવાના હોય તો બરાબર છે. ભગવાનની કથા ભગવાન કરે તો થાય. એ ન્યાય સુતજી મહારાજ કહે છે આ કથા હું તમને કહું છું કરો પણ આ કથા કહેવાય ચૂકી છે. અને મેં એ કથાનું ખાલી શ્રવણ નથી કર્યું, એ કથાનું મેં દર્શન કર્યું છે. શ્રવણ તો ઘણા બધા કરે પણ મેં મારી આંખ સામે એ કથાનો મહિમા જોયો. મેં પ્રત્યક્ષ નિહાળી કે 7 દિવસ, એ 7 દિવસમાં એ કથાનું શ્રવણ કરી અને પરીક્ષિત મુક્તિના અધિકારી થઈ જાય એ દર્શન મેં સ્વયં જાતે કર્યું હતા. અને એ કથા હું તમારી સામે કહેવા માટે જાઉં છું જે કથા પહેલા કહેવાય ચૂકી છે. મારો કથા ઉપરનો વિશ્વાસ સુતજી મહારાજ કહે છે બહુ ધ્યાનમાં લેજો કે ભગવાનની વાત કરનારને ભગવાન ઉપર પૂરો વિશ્વાસ હોવો જોઈએ. અમે તમને એમ કે ભગવાન ઉપર ભરોસો રાખો અને અમને જ ના હોય તો. હું કાલે રાત્રે અમારે તરસીભાઈની જોડે ઉતારે વાત કરતો એમાં કીધું કે કાલ સવારે હું અહીં આગળ આવેલો અને આમ કરો આમ કરો. પછી ઉતારે ગયા પછી મને રડવું આવ્યું ભગવાનની પાસે બેઠા પછી. કારણ કે મારો હનુમંત એમ કહેતો તારે પ્રયાસથી જ કરવાનું હોય તો મારે કંઈ કરવાનું રહેતું નથી. એ કે તને ભરોસો તૂટે તો તારે મહેનત કરવી પડે. મને એવું લાગ્યું કે ભગવાન આપણી બધી વ્યવસ્થા કરે છે તો આપણે ભગવાન ભજવા સિવાયનું બીજું કંઈ કરાય. એટલે હું તરસીભાઈને કહેતો કે આપણે સંસ્થાનાથી નિર્માણ કરીએ પણ તમે બધાય જો સંભાળવાના હોય તો. નહીં તો જેટલા એ સાહેબ ભગવાન ભજવા નીકળેલા એ સંસ્થાઓમાં પડ્યા પછી ભગવાન છૂટી ગયા છે પછી ના ગણવાનું શરૂ થયું થાય. અને એમને કીધું કે ના અમે બધા સંભાળીશું. ત્યારે મારું બળ વધ્યું. મેં કીધું મારે આ કરવું છે, એ કરવા માટે મારે નથી આવતું. એટલે ખાસ કહું છું આપ સૌને આ માધ્યમથી કહું છું કે આ જગતમાં સાહેબ ભરોસો રાખવા જેવું એક જ વ્યક્તિ છે અને એનું નામ છે પરમાત્મા સિવાય કાંઈ ભરોસો કરવા જેવો. જગતમાં ક્યાંક આશ કરશો તો નિરાશ થશો પણ મારા હરિની આશ રાખીને ચાલશો તો ક્યારેય તમે નિરાશ નહીં. આ જગતમાં હરિના શરણે રહીએ. મારો હરિ આપણને ક્યારેય દુઃખી નહીં થવા દે. આપણો હરિ આપણા માથે હાથ ફેરવે કે બેટા દુઃખી ન. અને એક વસ્તુ ધ્યાનમાં લેજો આપણો બાપ છે સાહેબ, બાપ બેઠો હોય ને આપણે છે ને ચિંતા હોય તો બાપ સુતજી મહારાજ કહે છે મેં કથાનું શ્રવણ નથી કર્યું, દર્શન કર્યું. અને દર્શન કર્યા પછી મારો એ કથા ઉપરનો વિશ્વાસ થાય. અને એટલે હું તમને કહું છું કે આ કથાનો આશ્રય કરે સાહેબ તો એ 7 દિવસમાં પરીક્ષિત મુક્તિને પામે એમ જીવ પણ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. એક વસ્તુ નક્કી, આ જગતમાં એક પણ વ્યક્તિ કોઈ વસ્તુ મેળવી શક્યો છે તો એ વસ્તુ તમને પ્રાપ્ત થાય છે.
જ્યારે ન પ્રાપ્ત થાય ત્યારે એક વસ્તુ ધ્યાનમાં લેજો કે તમારો પ્રયાસ જે છે ને એ પ્રયાસ અધકચરો છે. પૂરો પ્રયાસ હોય ને તો વસ્તુ મળ્યા વગર રહેતી નથી. બી પૈસો હોય કે કર્મ પૂરેપૂરા લાગવું જોઈએ, અધૂરા નહીં. આપણે કોઈ કહીએ તો શું કહીએ છીએ? થોડુંક જમી લઈએ નહીં, થોડુંક ભણી લઈએ નહીં, હા થોડો ધંધો કરી લો. એવું શું કરવા કરો? પૂરો કરી લો. આ થોડીક માળા થોડીક શું કરતો? જ્યાં જાઓ ત્યાં પૂરા લાગો. ભક્તિ એ પૂરા અને સુરાનું કામ છે. ભક્તિ સુરા પૂરાની છે સાહેબ, રાકા પાકાના કામ નથી સાહેબ. અને જો માણા ફેક્ટરીઓએ લાંબા સમય સુધી બેહીએ કે કથામાં 12 પહેલા ઘડિયાળ જોવા માંડે માણા. આ સીધું છે, આ સહેલું નથી. ઘણાને એવું કથામાં બેહી એમાં શું આમાં બેહીશું, આમાં બે અવાજ છે બે ખબર પડે. 5 કલાક બેહીશું પછી ખબર પડે. અને એક વાર જો બેહી જાવ સાહેબ, મુક્ત જીવન સ્વામી બાબા અમજી બાપા શ્રીની વાતોમાં થાય કે તમારે બીજું કંઈ કરવા નથી, પહેલા 2 હતા શીખી જાઓ. કઈ કશું બીજું કરવું નથી, પહેલા 3 કલાક 2 હતા શીખો. જો આસન સિદ્ધિ થઈ જાય, શરીર ડોલતું બંધ થશે, મન ડોલતું બંધ. 2 અમુક નથી. પહેલું સુતજી મહારાજ સંગતાજી ઋષિઓની સામે કહે છે, મેં મારી આંખે નિહાળ્યું સાહેબ. શું નિહાળ્યું? તો કહે ગંગાના તટ પર જેને 7 દિવસમાં તક્ષક કરવાનો છે એવા પરીક્ષિત મહારાજ અંસન વ્રત લઈને બેઠા છે. અને એ સમયે સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા છે. અને સુખદેવજી મહારાજ પરીક્ષિતની સામે કથાનો આરંભ કરવા જાય અને એ જ સમયે સુધા કંબમ ગૃહીતવા દેવા તત્ર આગયા. એ જ સમયે સ્વર્ગમાંથી દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા. બરાબર ધ્યાનમાં લેજો, શબ્દ લખ્યો છે યથા વિનિમય. વેપાર, વિનિમયનો અર્થ થાય વેપાર. કથા એ વેચવા માટે નથી, કથા એ વહેંચવા માટે. હવે હું તમને કહું છું કે કેવળ કથાની વાત નહીં જાય. તમારા ત્યાં આવેલી સંપત્તિ એ ભગવાનનો પ્રસાદ માનો છો તમે? બોલો ના. લખવાનું નથી અત્યારે કઈ, બોલો. લખવાનું હોય તો પાછું અક્ષર ઉતારે. ભગવાનનો પ્રસાદ માનો છો? આંગળી ઊંચી કરો. કેટલા કરો? મારે પેલી કરવી પડશે. હવે સમજી લો, પ્રસાદ હોય એ થાળી લઈને બજારમાં નીકળાય, ઘરમાં કહી દેવાય. બોલો ના. પ્રસાદ તો વહેંચવો પડે ને. તો ઈશ્વરે સાહેબ તમને જે કંઈ આપ્યું છે એને જો ભગવાનનો પ્રસાદ માનતા હો તો વહેંચવા માંડો. વહેંચો, વહેંચો, વહેંચો. એક વસ્તુ નક્કી રાખજો, તમારા ત્યાં પ્રાપ્ત સંપદાનો સદુપયોગ નહીં કરો ને સાહેબ, નહીં કરો ના તો એ જ પાણી જો પૂરેલું રાખશો ના તો ગંધાયા વગર નહીં રહેતા. એક છોકરાએ એના બાપની પાસે આવીને ફરિયાદ કરી. રાતના 12ના સમયે છોકરો આવ્યો, લથડિયા ખાતો આવ્યો. મારો બાપો જવાનો એનો બાપ જાગીને આવ્યો. શું છે? અડધી રાતે તો મારી ઊંઘ બગાડે. એને કીધું હું તમારી ઊંઘ બગાડું, તમે મારી જિંદગી બગાડી. એના બાપે કીધું મેં તારી જિંદગી બગાડી? તારા માટે હું મરી ગયો. આ ઢેડા કર્યા, આ બધું ભેગું કર્યું. એ કે હું તો કહું છું તમે મારી જિંદગી બગાડી નાખી. બોલે કેમ? બોલે તમે એક પણ રૂપિયો ક્યાંય સત્કાર્યમાં વાપર્યો નહીં. થોકે થોક ભેગા કર્યા. મારે મહેનત કરવાનું કંઈ રહ્યું નહીં. પછી મારે કોક તો મહેનત કરવી પડે. રૂપિયો કાં તો વાપરવો પડે, કાં તો વેડફવો પડે. તમે વાપર્યો નહીં, વેડફવાની જવાબદારી મારા માથે આવી.
હવે મારે વેડફવાનું થયું છે, એમાં તમે તો વાપર્યું નહીં, પણ વેડફવામાં મારે મારા શરીરની ખુવારી કરવાની આવી. એટલે છોકરા તમને એમ હોય કે ભેગું કરી દેશું એટલે આમ બાપા બાપા કરે નહીં, ગાળો દેશે કે ડોહા ના રાખ્યું હોય તો મહેનત તો કરે તમે. અને એક વસ્તુ ધ્યાનમાં લેજો, પુત્ર સપૂત હોય સાહેબ તો એને માટે સંપત્તિ તમારે ભેગી કરી દેવાની જરૂર નથી, કારણ કે તમારે તમે બનાવેલા બંગલામાં છોકરો રહેવાનો નથી, એ નવો બનાવશે. અને પુત્ર કપૂત હોય તો પણ ધન સંચય કરવાની જરૂર નથી, કારણ કે આ મૂકીને જશો ને સાહેબ, એમાં તમારું જે નામ છે ને એ ક્યાંનું ક્યાં કાઢશે એ નક્કી નહીં. અને જેટલું થાય એટલું જીવતા જગતિયા કરીએ એ હાચા હતા, બાકી મર્યા પછીના બધા વાયદા ખોટા હતા. આપણે આપણી સામે જોતું જવાય, મર્યા પછી આવું થાય. તો દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવે અને વિનિમય કરી રહ્યા, વેપાર સોદો. સુખદેવજી મહારાજની સામે આવીને કીધું કે પરીક્ષિતને તો રક્ષક કરવાનો છે, એને મૃત્યુથી ઉગારો જોઈએ છે ને, તો અમે અમૃતનો કુંભ લઈને આવ્યા છીએ, એને અમૃત પાઈ દો અને એના બદલામાં અમને કથામૃતનું દાન કરી દો. ધરતી ઉપરનું અમૃત ભગવાનની કથા છે. અને એક વસ્તુ ધ્યાનમાં લેજો, પેલા અમૃત પીધા પછી એ માણસમાંથી રાગ દ્વેષ ગયા નથી. મને તો એક જ વાતની નવાઈ લાગે છે કે કુંભમાં અમૃતનું બુંદ હોય છે અને આ તલવારો ઉડે થઈ ગઈ, અને એ પાછી તમે નથી ઉડાડતા, તમે કોઈ નથી ઉડાડી. અહીંયા જ્યાં પછી હજુ આ બની જવું છે, ના બની જવું છે. આ જગતમાં તમે કંઈક બનો તો સારું, પણ ના બનો કંઈ કોઈને બનાવશો નહીં. કોઈને બનાવવાનું છોડી દો, બનાવટ કરવાનું છોડી દો. સુતજી મહારાજ સૌનકાદી ઋષિઓની સામે કહે છે, દેવતાઓએ અમૃતનો કુંભ મૂક્યો હતો. સુખદેવજી મહારાજે કીધું કે તમે અમૃતનો કુંભ લઈને આવ્યા છો, તમે કહો છો પરીક્ષિતને પાઈ દો, પણ મારે સીધું પાઈ દેવાનું ન કહેવાય, મારે પરીક્ષિતને પૂછી લેવું પડે. પરીક્ષિતને ગમતું હોય તો ભલે લઈ લે. સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને કહ્યું કે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા છે, અને ત્યારે તમે અમૃતનો કુંભ ઈચ્છતા હોય તો આમાંથી લઈ લો. પરીક્ષિત મહારાજનો જવાબ છે, તમે જો એમ કહેતા હોય હું આનો છું, હું કોઈકના ચરણનો આશ્રિત છું, તો પછી તમારી ઈચ્છા એ જીવનમાં ન હોય. તમે જેના ચરણના આશ્રિત છો એની ઈચ્છા એ પ્રમાણે તમારે વર્તવું પડે. તમે જેના ચરણના આશ્રિત છો, જે ચરણમાં તમે મસ્તક ઝુકાઈ દીધું, શરણાગતિ સ્વીકારી લીધી છે, પછી તમારે જિંદગીના નિર્ણયો જાતે ના કરવાના હોય. જોઈ લો તમે રામચરિત માનસને કે વશિષ્ઠ બાપજીના ચરણમાં બેઠેલા દશરથજીએ એક પણ નિર્ણય પોતાની જાતે નથી કર્યો. એક પણ કોઈ પણ વાત હોય તો ગુરુદ્વારે જઈને નિર્ણય કરવાનો આગ્રહ રાખ્યો. ભગવાન રામને ગાદી ઉપર બેસાડવા છે તો પણ પહોંચ્યા ક્યાં? ગુરુદ્વારે પહોંચ્યા કે બાપજી તમે કહેતા હોય ને તો એક વસ્તુ ધ્યાનમાં લેજો કે તમારી જ્યાં પણ આસ્થા હોય સાહેબ, એ આસ્થામાં ચણ મૂકી અને પછી તમારે જે કંઈ નિર્માણ કરવું હોય, જે કંઈ તમારા જીવનમાં લાવવું હોય, એને માટે મંજૂરીની મોહર એની પાસે ભરાવશો ને તો ક્યાંય તકલીફ નહીં પડે. क्या करो અને બોલે હા કર, પછી જવાબદારી એની હોય. પરીક્ષિત મહારાજે શું કીધું? ભાગવતમાં ખૂબ આ મહત્વની વાત કહેવાય. પરીક્ષિત મહારાજે કીધું બાપજી, કઈ વસ્તુ મારા જીવનમાં લેવી અને કઈ વસ્તુ છોડવી એટલી સમજ જો મારી હોત ને તો મારે ગંગાના તટ સુધી આવવાની જરૂર શું કરવા પડે? બાપજી મારા જીવનમાં જો આટલું ઉદીયમાન થયું હોય તો મારે સદગુરુના ચરણ સુધી શું કરવા આવવું પડે? હું તમારા ચરણમાં બેઠો છું અને બાપજી તમારા ચરણમાં બેઠા પછી જિંદગીના મારી જિંદગીના નિર્ણયો મારે ન કરવાના હોય. બાપજી તમે મારા માટે જે વસ્તુ મારા માટે મૂકો, મને જે જ આજ્ઞા કરો એ મારે કરવાનું હોય, બાકી બીજું મારે વિચારવાનું ન હોય.
બહુ મહત્વની વાત છે. શરણાગતિ સ્વીકાર્યા પછી સામો પ્રશ્ન નહીં થાય. મારા ગુરુદેવના જીવનમાં બનેલો પ્રસંગ થયેલો છે. કેશુભાઈ એના સાક્ષી છે. વિશદપુરામાં વીરજીભાઈ કરીને એક ભાઈ થયેલા છે અને વીરજીભાઈને બાપુ એમ કહે ગલોદરાની અંદર કથા અને એક દીકરીનો હાર કથામાં કંઈક આવેલી એ સાસરેથી અને એનો હાર એ રીતે ગયો સાહેબ સોનાનું જે કંઈ એમાં એમને શોધખોળ કરી પાણી ભરવા ગઈ હતી. બાપુએ કીધું અને હાર મળશે. હવે પાણીમાં પડ્યો છે કે નહીં ખબર નથી પણ કે કુએ પાણી ભરવા ગઈ હતી એટલે બાપુએ કીધું તો કુવામાં વળી હશે ને એમાં એનો પડી ગયો. હવે કુવામાં પડ્યો છે ખબર નહીં. વીરજીભાઈને કુવામાં પડવાનો અભ્યાસ નહીં પણ બાપુએ જ્યારે એને કીધું કે વીરજી કુવામાં પડ અને હાર લાવ અને વીરજી કુવામાં ભૂસકો મારીને વસ્તુ લાવે છે. વિચાર કરો સાહેબ, આને શરણાગતિ છે. તમને તમારો ગુરુ યાજ્ઞા કરે સાહેબ અને કઈમાં બીજું વિચારવાનું હોય નહીં સાહેબ. સમજી તમે કહો છો તો મારા ભલા માટે જ હોય. સીધું એમ પરીક્ષિત મહારાજે કીધું મારે મારી જિંદગીના નિર્ણય નથી કરવાના કારણ કે હવે તો તમે જે નિર્ણય મારા માટે કરો એ મારા માટે છે. સુખદેવજી મહારાજે કીધું સમાજ હું કોઈને પકડાવી દેવાના મૂળનો નથી જાય. બહુ ધ્યાનમાં લેજો. સદગુરુ એને કહેવાય, પકડાઈ દે એને સદગુરુ ના કહેવાય. ઘણા પકડાઈ દે પકડી બાળ માળા અને પરાણે પકડાવો ને સાહેબ. પરાણે હું પરાણે આમાંથી રોકું કોકને તો એ કદાચ આ જ ઉઠી શકે. બાકી હવારે મને ઉઠતા પહેલા જતો કે જાગશે ને પછી વળી રોકે એના કરતા બેલો બનકારો કરો. પણ જેને સમજાવી લીધું હોય સમજી ગયો હોય સાહેબ એને પછી કંઈ કહેવું પડતું નથી. અને એટલે પરીક્ષિત મહારાજની સામે સુખદેવજી બોલ્યા હું તમારી પાસે સૂત્ર મૂકું છું કે સદગુરુ એને કહેવાય, પકડાવે સદગુરુ નહીં, સમજાવી દે એનું નામ સદગુરુ. તમારી સમજ બાકી કરાવી દે આમ અને એકવાર સમજાઈ જાય પછી તમે જુઓ. પરીક્ષિત મહારાજની સામે કીધું હું તને પકડાવી દેવાના મૂળનો નથી. ત્યારે સુખદેવજી મહારાજની સામે પરીક્ષિત બોલ્યા કે બાપજી બીજી કઈ વાત નહીં પણ એટલું તો કહો કે તમે મારી પાસે બે વસ્તુ મૂકો છો ત્યારે એ બે વસ્તુ જે છે એ બે વસ્તુના ગુણધર્મ તો મને કહો. સુખદેવજી મહારાજે કીધું એ વાત હું તને કહીશ કે આ અમૃતકુંભ છે એમાંથી અમૃતનું પાન જો કરી જાય તો તું દીર્ઘજીવી થઈ જાય, લાંબુ જીવવાય તને મળે અને તું અમર. અને કથામૃત છે મારી પાસે, એ કથામૃતનું પાન કરે તો દિવ્યજીવી થાય. નિર્ણય તારો. હવે હું તમને પૂછું તમારી સામે આ બે ચીજ આવી હોય તો તમે કયું ઉપાડો? બોલો ને. લાંબુ જીવવા વાળી ઉપાડો કે દિવ્ય જીવન વાળી? બધા જેને ફાવે એ પ્રમાણે ઉપાડજો. તમારે ઘણા દિવ્ય જીવન ઉપાડજો.